નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે અને એમની સાથે જે ઓગસ્ટના એન્ડમાં આપણે જે વરસાદની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે એમની સાથે સપ્ટેમ્બરની અંદર પણ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ કરી ચૂક્યું છે. એટલે એ જોવાનું છે કે ઓગસ્ટના અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર કેવો વરસાદ પડવાનો છે એ પણ આપણે અત્યારે વાતચીત કરીશું. આ સાથે જ હવે કઈ સિસ્ટમ સક્રિય ધીમે ધીમે થવાની છે તેમની પણ વાતચીત કરવી છે. પહેલા વિંડીના માધ્યમથી જોઈ લે કે ગુજરાતની આજે શું સ્થિતિ છે વરસાદને લઈને, કારણ કે ગુજરાતની અંદર આપણને કોઈ જ ખાસો એવો વરસાદ અત્યંત ભારે નથી દેખાતો, કારણ કે આખું ગુજરાત દેખાય છે, પરંતુ સામાન્ય વરસાદ એટલે કે હળવોથી મધ્યમ વરસાદની આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. કોઈ એવા વિસ્તારો નથી કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડતો હોય. આપણે પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ. દક્ષિણ ગુજરાતની અંદર શું સ્થિતિ છે એ આપણે વાતચીત કરવી છે. દક્ષિણ ગુજરાતની અંદર આપણને કોઈ જ ખાસી એવી સિસ્ટમ નથી દેખાતી આજુબાજુ, એટલે ત્યાં પણ ભારે વરસાદ નથી પડતો. એમની સાથે મધ્ય ગુજરાત પણ આપણને અત્યારે કોરું દેખાઈ રહ્યું છે, સામાન્ય વરસાદ પડી રહ્યો છે. કોઈક જગ્યા ઉપર ઝાપટા, કોઈક જગ્યા ઉપર છાંટા ખરી રહ્યા છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ કોઈ જ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ કે ભારે વરસાદ નથી. એમની સાથે કચ્છની પણ વાત કરી લઈએ. કચ્છ અને સૌરાષ્ટ્ર કોઈ જ વિસ્તારોમાં અત્યારે આપણને અત્યંત ભારે વરસાદ નથી દેખાતો. વરસાદ દેખાય છે પરંતુ સામાન્ય વરસાદ છે. આ જ વરસાદ હવે 22 થી 23 તારીખથી ગુજરાતની અંદર 30 ઓગસ્ટ સુધી સારો વરસાદ પડવાનો છે. એટલે કે ઓગસ્ટના અંતિમ તબક્કામાં આપણે વરસાદ કહી શકીએ. એમની સાથે સપ્ટેમ્બરની શરૂઆતની અંદર પણ ખાસો એવો વરસાદ પડવાનો છે. એટલે કે ઓગસ્ટનો અંતિમ અઠવાડિયું અને એમની સાથે સપ્ટેમ્બરનું જે પહેલું અઠવાડિયું છે તેમની અંદર અત્યંત ભારે વરસાદ આવવાનો છે. લગભગ અતિવૃષ્ટિ સર્જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અત્યારે સ્થિતિ સાવ સામાન્ય છે. ધીમે ધીમે આખા દિવસ દરમિયાન વરસાદની શું સ્થિતિ રહેવાની છે તે જોઈ લઈએ. વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ આપણને જોઈએ એટલો વરસાદ નથી. 2-3 વાગ્યાની આજુબાજુમાં આપણને ખાસો એવો વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે બપોરના 2-3 વાગશે એટલે કે ગુજરાતમાં વરસાદ દેખાશે. હળવોથી મધ્યમ વરસાદ કોઈક વિસ્તાર જે બાકી હતા ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. એમની સાથે ધીમે ધીમે 7-8 થશે એટલે પાછો વરસાદ ગાયબ થઈ જશે. એટલે કે ત્યારે વરસાદ પાછો નથી પડવાનો. વચ્ચેના સમયગાળામાં આપણે વરસાદ જોયો, હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. એમની સાથે સાંજ પડતા આપણને કોઈ જ અત્યંત ભારે વરસાદ કે પછી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ નથી દેખાતી. ખાસ કરીને આજની શું સ્થિતિ છે તે પણ જોવી છે. એટલે કે આજુબાજુ ગુજરાતમાં શું સ્થિતિ સર્જાઈ રહી છે. ગુજરાતના ઉત્તરીય ભાગમાં આપણે જોઈ રહ્યા છીએ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. કરાચીની આજુબાજુ, મીરપુર ખાસની આજુબાજુ જે સિસ્ટમ દેખાય છે તે ધીમે ધીમે હવે કચ્છના વિસ્તારોમાં વરસાદ શરૂ થવાનો છે. કચ્છની અંદર પણ અત્યારે જે સિસ્ટમ આપણને ઉપર દેખાઈ રહી છે તે કચ્છમાં પણ સારો વરસાદ લાવવાની છે. અરબ સાગરમાં આપણને અત્યારે કોઈ જેટલી સિસ્ટમ નથી દેખાતી. એ સાથે જોઈ લઈએ કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ દેખાય છે કે નહીં, કારણ કે ખાસો એવો વરસાદ આપણે ઘણા સમય સુધી નથી જોયો. ગુજરાતની સ્થિતિ સામાન્ય છે. ધીમે ધીમે સિસ્ટમ સક્રિય બનશે. આપણે દક્ષિણ ભારતના ભાગમાં જોઈ રહ્યા છીએ ત્યાં ખાસો એવો વરસાદ પડી રહ્યો છે. શ્રીલંકાની આજુબાજુ પણ સારો વરસાદ છે. દક્ષિણના ભાગમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ આ બધા જ વિસ્તારોમાં વરસાદ છે. પરંતુ ગુજરાતની સ્થિતિ સાવ સામાન્ય છે. પાકિસ્તાનના જે દક્ષિણ ભાગ છે ત્યાં સિસ્ટમ આપણને સક્રિય થઈ રહેલી દેખાય છે, જેમના થકી ગુજરાતના હવે કચ્છના વિસ્તારોમાં અને રાજસ્થાનના ભાગોમાં આપણને વરસાદ દેખાશે. આ જે સિસ્ટમ સક્રિય થઈ છે એ હવે થોડા દિવસ બાદ કચ્છની અંદર પણ વરસાદ લાવવાની છે. અત્યારે આપણને સ્થિતિ સાવ સામાન્ય દેખાઈ રહી છે. હવે જોઈ લઈએ કે આજના દિવસ દરમિયાન હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ગુજરાતમાં શું સ્થિતિ છે. ગુજરાતમાં આજની તારીખમાં કોઈ ખાસો એવો વરસાદ નથી દેખાતો. ફક્ત ને ફક્ત આપણે જોઈ રહ્યા છીએ એ જ રીતે સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે. હળવોથી મધ્યમ વરસાદ છે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કોઈ ખાસ એવો વરસાદ નથી દેખાતો. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ દેખાય છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ,
જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર બધા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે. કોઈ ખાસ એવો વરસાદ, અત્યંત ભારે વરસાદ નથી દેખાતો. આ સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે પણ મેં વાતચીત કરી છે. ઓગસ્ટના એન્ડમાં કેવો વરસાદ આવવાનો છે, સપ્ટેમ્બરમાં કેવો વરસાદ રહેવાનો છે, આપણે તેમની પાસેથી પણ સાંભળી લઈએ. તમે વાત કરી રહ્યા છો કે હવે એક નવી સિસ્ટમ આવવાની છે. આ નવી સિસ્ટમ ઓગસ્ટના એન્ડમાં કેવી રહેવાની છે? કારણ કે હજુ પણ ઘણા બધા જે જિલ્લા છે હજુ કોરા છે. આપણે જોયું મોરબી, સાબરકાંઠામાં હજુ પણ એટલો બધો વરસાદ નથી નોંધાયો. ત્યાંના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વખતનો વરસાદ તેમને કેટલો લાભ થવાનો છે? ચોક્કસથી આમ જોવા જઈએ તો આપણે જૂન મહિનાની અંદર જે વાવણીના વરસાદો પડ્યા પછી જુલાઈ મહિનાની અંદર પણ મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદો છે નોંધાયા હતા અને એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો અતિવૃષ્ટિ જેવો માહોલ છે એ પણ આપણે જુલાઈ મહિના દરમિયાન જોયા છે. ઓગસ્ટની વાત કરીએ તો 2 થી 5 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદો નોંધાયા હતા. એ પછીના જે રાઉન્ડો છે છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓના રાઉન્ડો છે જોવા મળી રહ્યા છે. આમ જોવા જઈએ તો લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટા છે કન્ટિન્યુ પડી રહ્યા છે. જો કે હવે આવનારા દિવસની અંદર થોડુંક આપણે વરસાદની ગતિવિધિમાં ફેરફાર થવાનો છે. વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે વરસાદ આવવાના 2 માર્ગ છે, એક છે અરબ સાગર અને બીજું છે બંગાળની ખાડી. અને છેલ્લા લગભગ કહી શકાય કે આ ચોમાસા દરમિયાન બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમો છે એ સક્રિય થઈને ગુજરાત તરફ આવી ન હતી, જેને કારણે પણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે વરસાદથી વંચિત રહ્યા છે. અરબ સાગરની વાત કરવા જઈએ તો અરબ સાગરમાં પણ જુલાઈ મહિનામાં જે સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિ થઈ એ એક સિસ્ટમ છે મોટી હતી. એ સિસ્ટમને બાદ કરતા તમામ સિસ્ટમો છે નાની હતી અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યની અંદર વરસાદ પડ્યા છે, જેને કારણે આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારો એવા છે જે વરસાદથી વંચિત રહ્યા છે. હવે જોવાની વાત એ છે કે છેલ્લા 1 અઠવાડિયાથી અરબ સાગર અને બંગાળની ખાડી બંને નિષ્ક્રિય છે. એમાં કોઈ નવી સિસ્ટમો અત્યારે સક્રિય નથી અને ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ છે એ આપણે છેલ્લા 1 અઠવાડિયાથી જોઈ રહ્યા છે. હવે ધીમે ધીમે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને સક્રિય થાય તેવી શક્યતાઓ છે. જો કે બંને એક સાથે સક્રિય થાય તેવું ભાગ્યે જ ક્યારેક બનતું હોય છે. જ્યારે બંને સક્રિય થાય ત્યારે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ અથવા તો ભારેથી અતિ ભારે વરસાદો છે એ નોંધાતા હોય છે. જેની અંદર વાત કરવા જઈએ તો આજે તારીખ છે 16 ઓગસ્ટ. 17, 18 ઓગસ્ટ થી લઈ અને 21 ઓગસ્ટ સુધીનું જે સેશન હશે આ સેશન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. જોકે 17 ઓગસ્ટ થી લઈને 21 ઓગસ્ટની અંદર કોઈ ભારે વરસાદોની શક્યતાઓ નથી. છૂટાછવાયા સામાન્ય વરસાદ થશે. એમાં પણ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર એ સામાન્ય વરસાદો છે એની શક્યતા વધુ અમે માની રહ્યા છીએ. પણ હવે 22 ઓગસ્ટ પછીનું જે સેશન હશે એટલે કે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યની અંદર જોવા મળે અને એ પણ સાર્વત્રિક રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ. જેનું કારણ છે કે હવે અરબ સાગરની અંદર પણ ધીમે ધીમે કરંટ આવી રહ્યો છે. ઓક્સો ટ્રફ હોય છે એ પણ પોઝિટિવ ફેઝમાં અત્યારે જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બની રહી છે. મોટા ભાગે જોવા જઈએ તો અત્યાર સુધી મેં આપને જણાવ્યું એમ કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદો થયા છે, જેને કારણે વિસ્તારો પણ ઓછા હતા અને વરસાદની માત્રા પણ કદાચ અમુક વિસ્તારમાં ઓછી રહી હોય એવું બની શકે છે. પણ હવે જે આવી રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન કરતા જે મજબૂત સિસ્ટમ હોય જેને આપણે લો પ્રેશર કહીએ છીએ, લો પ્રેશર મજબૂત થાય ત્યારે વેલમાર્ક લો પ્રેશર બને છે અને એક મોટું વેલમાર્ક લો પ્રેશર છે એ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આગળ વધવાનું છે અને એ આગળ આવશે એટલે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. આ બંને વરસાદી સિસ્ટમોને કારણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક રીતે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી અમે શક્યતાઓ માની રહ્યા છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય અથવા તો મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર હોય, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય, એનાથી આગળ જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંત, આણંદ, નડિયાદ, ખેડા, બરોડા આ તમામ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. ખાસ કરીને એટલું પણ કહી શકાય કે લગભગ આ મધ્ય ગુજરાતના ભાગોની અંદર ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે. ડબલ ડિજિટમાં એટલે કે 9 ઇંચ કરતા વધારે 10 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ આવા વરસાદોની પણ શક્યતા અમે માની રહ્યા છે. એ સાથે ઉત્તર ગુજરાતના ભાગો છે જેની અંદર ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા હોય, અરવલ્લીના ઘણા બધા વિસ્તારો છે એમાં પણ એકંદરે
મધ્યમથી ભારે વરસાદોની શક્યતા માની રહ્યા છે. એટલે ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે ખૂબ સારા વરસાદોની શક્યતા છે. એ સાથે જે કચ્છ છે તો કચ્છનો વિસ્તાર એવો છે કે વર્ષોથી એક વરસાદની પેટર્ન એવી હતી કે કચ્છની અંદર ઓછા વરસાદો નોંધાતા હતા. કેમ કે અરબ સાગરની સિસ્ટમો છે એનો ખૂબ સારો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મળતો હતો, અને બંગાળની ખાડીની જે સિસ્ટમો હોય એ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવીને ઉત્તર તરફ ગતિ કરતી હતી. પણ છેલ્લા 4-5 વર્ષથી જે ક્લાઇમેટ ચેન્જ થયું છે જેને કારણે એ મધ્યપ્રદેશથી જે ઉત્તર તરફ ગતિ કરતી હોય એ સિસ્ટમ હવે મધ્યપ્રદેશ થઈ અને પશ્ચિમ તરફ ગતિ કરી અને ગુજરાત ઉપર થઈ, કચ્છ ઉપર થઈ અને પાકિસ્તાન તરફ આગળ વધે છે. એટલે આને કારણે હવે કચ્છમાં પણ છેલ્લા 4-5 વર્ષથી વરસાદનું પ્રમાણ છે એ વધ્યું છે. એવી જ રીતે આ સિસ્ટમ છે મેં આપને જણાવ્યું એમ કે બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે છત્તીસગઢ હોય, ઓરિસ્સાના ભાગો હોય, મધ્યપ્રદેશના ભાગો થઈ અને ગુજરાત ઉપરથી પસાર થવાની છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ સારો આપશે અને ગુજરાતનું જે કચ્છ જિલ્લો છે એમાં પણ સારો વરસાદ આપી અને અરબ સાગર અથવા તો પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે કચ્છમાં પણ આ વરસાદો છે સારા નોંધાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત છે એમાં પણ એકંદરે સારા વરસાદ નોંધાશે. જોકે મધ્ય ગુજરાત કરતા કદાચ સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે તેમાં વરસાદની માત્રા ઓછી રહેશે. જોકે વરસાદની માત્રા ઓછી રહેશે તો પણ સૌરાષ્ટ્રની અંદર 5 થી 7 ઇંચ સુધીના વરસાદો પડશે. એનું કારણ છે કે આ જે મેઇન સિસ્ટમો છે એ જે સિસ્ટમ મધ્ય ગુજરાત થઈ અને આગળ વધશે એટલે જેનું જે સર્ક્યુલેશન હોય છે, કેમ કે અરબ સાગરની અંદર પણ એક સર્ક્યુલેશન બનવાનું છે અને એનો શિયર ઝોન હોય છે. એ શિયર ઝોનનો ચક્રાવો છે 850 HPA લેવલે સૌરાષ્ટ્ર ઉપર કરતો હશે, જેને કારણે સૌરાષ્ટ્રમાં પણ 5-7 ઇંચ કે 8 ઇંચ વરસાદ પડી શકે છે. એટલે એકંદરે કહી શકાય કે આપણે ઘણા વિસ્તારો એવા હતા જે તમે શરૂઆતમાં વાત જણાવી કે રાજ્યની અંદર આજે પણ અમુક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને જે ઓછા વરસાદવાળા વિસ્તારો છે જેમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ પ્રોપર આસપાસના અમુક વિસ્તારો છે, જસદણ, વિછિયા જેવા વિસ્તારો હોય અથવા તો બોટાદના અમુક વિસ્તારો એવા છે કે એની અંદર વરસાદનું પ્રમાણ છે ચાલુ વર્ષે 2024ના ચોમાસા દરમિયાન ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. અને આ વિસ્તારોની અંદર ખાસ કરીને કુવા, બોર છે એ ભરાણા નથી, એમાં પાણીની અછતો છે. આ તમામ પાણીની અછત છે એ આપણે ઓગસ્ટના એન્ડની અંદર તમામ જે નુકસાની છે એ પુરવાર થઈએ, કુવા, બોર અને ભરાઈ જાય અને નદીઓ કે ડેમો છલકાય આવા પણ વરસાદોની શક્યતા માની રહ્યા છે. એટલે ખાસ કરીને જ્યાં ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદો નોંધાશે અને આ વરસાદો છે એ સામાન્ય નહીં હોય. મેં આપને જણાવ્યું એમ કે જુલાઈ મહિનામાં જે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જે વરસાદો પડતા હતા કે એક દિવસની અંદર 15-15 ઇંચ વરસાદો પડતા હતા એ રેકોર્ડ પણ કદાચ ઓગસ્ટના એન્ડમાં તૂટી શકે છે. કેમ કે બંગાળની ખાડીનું જે આ વેલમાર્ક લો પ્રેશર આવી રહ્યું છે એ 2024ના ચોમાસાની સૌથી વધુ મજબૂત સિસ્ટમ સાબિત થઈ શકે છે અને આ વરસાદોને કારણે અનેક જગ્યાએ નુકસાનીનો પણ આપણે સામનો કરવો પડશે. કેમ કે વરસાદ છે જ્યારે આવતો હોય ત્યારે એની માત્રામાં આવે ત્યારે વાંધો નથી આવતો, બસ જો સામાન્ય કરતા વધારે વરસાદ પડી જાય ત્યારે ઘણી વખત આપણે નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે. અને આ જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં અનેક જગ્યાએ ફાયદાઓ તો થશે પણ નુકસાની પણ જોવા મળશે. એટલે આ પ્રકારના વરસાદો પડવાના છે. ખાસ કરીને એ જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે, વેલમાર્ક લો પ્રેશર છે એ ગુજરાત નજીક આવશે ત્યારે લગભગ આપણે રેડ એલર્ટ પણ અમુક જિલ્લાઓને જાહેર કરવા પડશે અને અમુક જિલ્લાઓની અંદર એનડીઆરએફની ટીમો પણ મોકલવી પડશે. બચાવ કામગીરી સમયે આપણે તાત્કાલિક મદદ પહોંચાડી શકીએ આવી વ્યવસ્થાઓ પણ તંત્રએ રાખવી પડશે. આવા વરસાદો ચોક્કસથી અમે માની રહ્યા છીએ અને આવા વરસાદો છે એ ગુજરાતમાં પડવાના છે એવું અમે ચોક્કસ માની રહ્યા છીએ. અત્યારે આપના વિસ્તારમાં, આપના તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો એવો એટલે કે અતિવૃષ્ટિ થાય એવો વરસાદ પડવાનો છે, આ આગાહીને આપ કેટલી સાચી માનો છો અને આગાહી વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.